જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોઈ સારી સરકારી નોકરીની શોધમાં છો? તો આ માહિતી બિલકુલ તમારા માટે જ છે. આજે આપણે ઇન્ડિયા પોસ્ટની એક બહુ જ મોટી ભરતી વિશે વાત કરવાના છીએ. એવી ભરતી જે હજારો લોકોની કારકિર્દીને એક નવી દિશા આપી શકે છે. તો ચાલો જરા વિગતમાં સમજીએ. જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી. આવી તકો વારંવાર નથી આવતી. હવે સવાલ એ છે કે જગ્યાઓ કેટલી છે? આંકડો જુઓ, 28,740. જી હા, બરાબર સાંભળ્યું. ભારતીય ટપાલ વિભાગ આટલી બધી જગ્યાઓ પર ભરતી કરી રહ્યું છે. મતલબ કે દેશભરના હજારો ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. તો ચલો સૌથી પહેલાં એ સમજીએ કે આ હજારો નોકરીઓ છે શું અને આ જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની ભૂમિકા શું હોય છે. કારણ કે સાચું કહું તો આ માત્ર એક નોકરી નથી, પણ ગ્રામીણ ભારત માટે તો એક જીવાદોરી સમાન જવાબદારી છે. જો ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ એમને ખાલી ટપાલ પહોંચાડનાર વ્યક્તિ તરીકે જોવો એ મોટી ભૂલ કહેવાય. હકીકતમાં એ તો ગ્રામીણ સમાજનું એક મજબૂત આધારસ્તંભ છે. એ વ્યક્તિ જ છે જે ગામડાઓને શહેરો અને કહી શકાય કે આખી દુનિયા સાથે જોડી રાખે છે. એટલે સમજી શકાય કે આ કામ કેટલું મહત્વનું અને જવાબદારીવાળું છે. ઓકે, તો હવે એ વાત પર આવીએ જે જાણવામાં બધાને સૌથી વધુ રસ હોય છે કે ભાઈ પોસ્ટ કઈ કઈ છે અને પગાર કેટલો મળશે. ચાલો એની વિગતો જોઈએ. તો અહીં મુખ્યત્વે 3 પોસ્ટ છે. પહેલી છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ, જેમનો શરૂઆતનો પગાર જ 12,000 રૂપિયાથી લઈને 29,000 સુધીનો છે. પછી આવે છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ અને પોસ્ટમેન એટલે કે જીડીએસ. આ બંને માટે પગાર 10,000થી શરૂ થઈને 24,000 સુધીનો છે. અને હા, એ યાદ રાખવા જેવું છે કે આ તો શરૂઆતનો પગાર છે, જે સમય અને અનુભવ સાથે વધતો જશે. સારું, તો હવે સૌથી મોટો સવાલ કે આ તક કોના માટે છે? મતલબ કે કોણ કોણ આ નોકરી માટે અરજી કરી શકે છે? ચલો એની જરૂરી લાયકાત અને શરતો પર એક નજર નાખી લઈએ. જો ઉંમરની વાત કરીએ ને તો અહીં તકનો વ્યાપ ઘણો મોટો રાખવામાં આવ્યો છે. ઓછામાં ઓછી ઉંમર છે 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ. એનો સીધો મતલબ એ છે કે હમણાં જ કોલેજ પૂરી કરી હોય એવા યુવાનોથી માંડીને અનુભવી લોકો પણ આરામથી અરજી કરી શકે છે. અને હા, એ તો ખરું જ, સરકારી નિયમો પ્રમાણે જે અનામત કેટેગરી છે એમના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ તો મળવાની જ છે. હવે ભણતરની વાત કરીએ તો લાયકાત એકદમ સરળ છે. બસ ધોરણ 10 પાસ હોવું જોઈએ. હા, એક શરત છે કે ધોરણ 10માં ગણિત અને અંગ્રેજી વિષય ફરજિયાત ભણેલા હોવા જોઈએ. એની સાથે સાથે કોમ્પ્યુટરનું થોડું બેઝિક નોલેજ અને સાયકલ ચલાવતા આવડવું પણ જરૂરી છે. આ બતાવે છે કે આ નોકરી ખરેખર ઘણા બધા લોકો માટે અંદુબાતમાં છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. અરજી કરવાની કેવી રીતે, એની પ્રોસેસ શું છે અને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આ તારીખો છે ને એ ખાસ કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 31 જાન્યુઆરી 2026થી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 14 ફેબ્રુઆરી 2026. એટલે કે અરજી કરવા માટે માંડ 2 અઠવાડિયા જેવો જ સમય મળશે. એટલે છેલ્લી ઘડીની રાહ તો બિલકુલ ના જોતા. અને હા, ફી ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી છે. હવે વાત કરીએ અરજી ફીની, તો એ પણ એકદમ નજીવી છે. ઓપન, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે માત્ર 100 રૂપિયા. અને સૌથી સારી વાત તો એ છે કે એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારો અને ધ્યાનથી સાંભળજો, તમામ મહિલા ઉમેદવારો માટે કોઈ જ ફી નથી. અરજી બિલકુલ મફત છે. ખરેખર આ એક બહુ જ સરસ પગલું છે. કહેવાય છે ને કે એક સફળ અરજીની શરૂઆત બધા દસ્તાવેજો તૈયાર રાખવાથી થાય છે. અને આ વાત એકદમ સાચી છે. જો અરજી કરવાની આખી પ્રક્રિયા એકદમ સરળ બનાવી હોય તો પહેલેથી જ બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લેવા જોઈએ. તો ચાલો જોઈ લઈએ કે કયા કયા દસ્તાવેજો હાથ વગા રાખવાના છે. તો ફોર્મ ભરવા બેસો એ પહેલાં એક નાનકડું ચેકલિસ્ટ બનાવી લેજો. એક તો ફોટોગ્રાફ અને સહીની સ્કેન કરેલી કોપી, પછી આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, અને છેલ્લે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી. બસ આટલી વસ્તુઓ જો તૈયાર હશે ને તો અરજી કરવામાં 5 મિનિટથી વધુ સમય નહીં લાગે. તો મિત્રો, આ હતી ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતીની લગભગ બધી જ જરૂરી વિગતો. એક સ્થિર સરકારી નોકરી છે, પોતાના જ વિસ્તારમાં કામ કરવાનો મોકો છે
અને સાથે સમાજ સેવાનો એક મોટો અવસર પણ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ સરકારી નોકરી કારકિર્દી માટે એક સાચું આગલું પગલું બની શકે છે? આના પર શાંતિથી વિચાર કરીને નિર્ણય લેજો.